હવે એવા કવિને સાંભળવા છે જેમનો અંદાજ કંઈક નોખો છે અને અમે એમને ખુમારીના કવિ કહીએ. એમની કવિતાઓમાં ખુમારી છલકે છે એટલે ખુમારીના કવિ કહેવાનું મન થાય. એવા અમારા કવિ શ્રી પરબતકુમાર નાઈનો પરિચય આપને આપું તો સરકારી ગોળિયા પ્રાથમિક શાળા લાખણી તાલુકો ત્યાં એડટ આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને સરહદી સાહિત્ય સભાના મહામંત્રી તરીકેની જવાબદારીનું નિર્વહન કરે છે. સાથે સાથે ઘણી બધી કવિતાઓ ગઝલો એમણે લખી છે. લગભગ 1.5 વર્ષ પહેલા માનનીય એસઆર બેંકર સાહેબની જગ્યામાં એમની હોટેલમાં મને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે જ્યારે એમની પ્રથમ નવલકથા તારી હથેળીમાં મારું નામ પ્રકાશિત થઈ હતી. એવા તારી હથેળીમાં મારું નામ કંડારવા વાળા કવિને હું આપની સાથે એમનો એક ખુમારી ભર્યો શેર રજૂ કરી અને આમંત્રિત કરીશ. સુરેશભાઈ, આપણા કવિશ્રીનો શેર સાંભળજો કે કોઈને આપ્યા દિલાસા, કોઈને આપ્યા દિલાસા અને કોઈને ઊભા કર્યા, કોઈને આપ્યા દિલાસા અને કોઈને ઊભા કર્યા, સૌ ભલે નડતા રહ્યા, આપણે સૌને ટેકા કર્યા. અને સાહેબ એમનો જે શેર છે, આ હું કોલર અડધો સાહેબ પહેરું છું, ચાઇનીઝ કોલર પહેરું છું, પણ મને આખાની ફિલિંગ પરબતભાઈ અપાવે. એમનો સૌથી વધારે મને ગમતો શેર કે પેટમાં દુખે ઘણાને, પેટમાં દુખે ઘણાને તો ભલે ને દુખતું રહે, પેટમાં દુખે ઘણાને તો ભલે ને દુખતું રહે, આપણા કોલર હતા અને આપણે ઊંચા કર્યા. એવા ખુમારીના કવિ પરમતકુમાર નાઈને છેક છેલ્લે સુધી જે તાળીના પડેની બાજુમાં બેઠેલાના સમ છે, એકવાર જોરદાર તાળીઓથી પરમતકુમાર નાઈને આમંત્રિત કરીશ. માતૃભાષા વંદના સપ્તાહની અંદર સૌનું સ્વાગત છે. છોકરાઓને કંટાળો નથી આવતો ને, આપણા કૃષ્ણદેવે તમને બાળગીતોની મજા કરાવવાના. થોડીક હું પ્રેમની કવિતાઓ કહી દઉં, પછી કૃષ્ણદેવેનો સાહેબનો જ વારો છે. ગાર માટી છાસ ચાલી, બેંકર સાહેબ, ગાર માટી છાસ ચાલી તોરણો ચાલ્યા ગયા, ગાર માટી છાસ ચાલી તોરણો ચાલ્યા ગયા, ગામમાંથી ચોર પગલે સગપણો ચાલ્યા ગયા, ગામમાંથી ચોર પગલે સગપણો ચાલ્યા ગયા, અને એ જ પાદર પીપળો ને એ જ ખેતર ખોરડા, એ જ પાદર પીપળો ને એ જ ખેતર ખોરડા, એ જ શેરી છે હજી પણ બચપણો ચાલ્યા ગયા, અને કોઈ ઘરડા ઘરમાં છે કોઈ બગીચા બાંકડે, કોઈ ઘરડા ઘરમાં છે કોઈ બગીચા બાંકડે, મોબ જેવા શોભનારા ગઢપણો ચાલ્યા ગયા, મોબ જેવા શોભનારા ગઢપણો ચાલ્યા ગયા. અને વતન જ્યારે આ છોકરાઓ બધા ઘરે જતા હોય ત્યારે વતન તમારી રાહ દેખતું હોય છે. અમે જ્યારે પીટીસી કરતા ત્યારે વાવની બસમાં બેસતા, વાવ આવતું ને ત્યારે આમ ઉછાળા મારતું હોય. ત્યારે તો કદાચ શું એટલી સંવેદનાઓ મોબાઈલના કારણે નથી રહી, પણ એ વખતે સંપર્ક નહોતા એટલે. તો વતન કેવી રીતે તમને યાદ કરે, તમને આવકારો કેવી રીતે આપે છે કે દિશાઓ સર્વ ઝળહળશે તમે આવો તો રોહિતભાઈ, દિશાઓ સર્વ ઝળહળશે તમે આવો ઘડીભર તો, ફૂલોમાં રંગ પણ ભળશે તમે આવો ઘડીભર તો, અને ઘણાની આંખ મલકાશે ઘણાની આંખ છલકાશે. ડોક્ટર સાહેબ, સુરેશભાઈ, ઘણાની આંખ મલકાશે ઘણાની આંખ છલકાશે, ઘણાની માનતા ફળશે તમે આવો ઘડીભર તો, અને ઘણાની આંખ મલકાશે ઘણાની આંખ છલકાશે, ઘણાની માનતા ફળશે તમે આવો ઘડીભર તો, પરીની વાત કહેવા બોખલી એક રાત તલસે છે. રાતને દાદીનું રૂપક આપ્યું છે મેં. પરીની વાત કહેવા બોખલી એક રાત તલસે છે, ગગન નીચે જરા ઢળશે તમે આવો ઘડીભર તો, અને સુણીને કાગ મોભારે અચાનક જાગશે ડેલી. ડેલી દાદાના પ્રતીકમાં કીધું છે. પેલો કાગડો બોલતો એટલે દાદા જાગતા. હવે તો એવું નથી રહ્યું, ખબર જ હોય કે ભાઈ કેટલા વાગે આવવાના છે, કેટલા કલાક આવવાના છે, ક્યારે જતા રહેવાના છે નોકરી ઉપર. પણ પેલા લોકો ઓચિંતાઓ આવતા ને ઓચિંતાઓ જતા, અને કાગડાના આધારે અનુમાન કરતા કોઈ આવે છે કે સુણીને કાગ મોભારે અચાનક જાગશે ડેલી, સુતેલી શેરી સળવળશે તમે આવો ઘડીભર તો, ચરણને ચૂમશે ફળિયું નજર ઓવારણા લેશે, અને ઘર ભેટીને મળશે તમે આવો ઘડીભર તો. થોડી એક પ્રેમની કવિતાઓ કેવી છે કે રોહિતભાઈ, ભલે તૃપ્તિ મળે તો પણ તરસને સાચવી રાખો,
ભલે તૃપ્તિ મળે તો પણ તરસને સાચવી રાખો, જીવનને જીવવા એકાદ રસને સાચવી રાખો. એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમ આલિંગન, એ પહેલી પ્રેમની ચિઠ્ઠી, એ પહેલું પ્રેમ આલિંગન, હૃદય ધડક્યું એ 15મા વર્ષને સાચવી રાખો. હૃદય ધડક્યું, તમારે જિંદગીભર હૃદય ધડક્યું ને 15મું વર્ષ સાચવવાનું છે. રોહિતભાઈ, આમાં શું ખબર છે, પણ પ્રેમની અભિવ્યક્તિઓ બહુ છીછરી થતી જાય છે. અને અત્યારે તો ગીતો જ 24 કલાક એવા ગયા, યુવાનીઓ બેઠા છે, ભાઈ લીધી બસની ટિકિટ ને મળી બાજુવાળી સીટ, બીજું કશું આવડતા નથી રહી. પણ કૃષ્ણ દવે સાહેબ, લીધી બસની ટિકિટ ને મળી બાજુવાળી સીટ, એની પછીની કડી શું આવે ખબર? કે પછી આવ્યું તારું ગામ ને પછી ખાલી થઈ સીટ. એટલે મતલબ કશું એમાં કોઈ લાંબુ ઉતરવાનું હોતું નથી. પણ એના માટે એક અહેમદ નદીમ કાઝમીનો શેર છે, હું તમને કહી દઉં મારી વાત વચ્ચે, કે પ્રેમની અભિવ્યક્તિ ખાલી એટલી નથી હોતી કે બસ આવી તારો ગામ ને ખાલી થઈ સીટ. અહેમદ નદીમ કાઝમી એમ કે તુજી સે પૂછ બેઠા મેં તેરે કૂચે કા પતા, વર્ષો પછી તું મને મળી એટલે તુજી સે પૂછ બેઠા મેં તેરે કૂચે કા પતા, તેરે હાલાત ને कैसी है तेरी सूरत कर दी. તને તારા ઘરનું સરનામું પૂછ્યું, તારા હાલાતે તને કેવી બનાવી નાખી દે. છેક 2 કિલોમીટર થી ઓળખાઈ જાય, આવતી હોય વર્ષો પછી મળી હોય તેનો મતલબ કે કશું ફરક પડ્યો નથી એમ. બાકી તો એ ફરક પડ્યો હોય તો ઓળખાય નહીં એમ. અને સ્મરણના 1-2 સિક્કા હજી પણ સાચવું છું હું, સ્મરણના 1-2 સિક્કા પણ સાચવું છું હું, તમારી આંખના દરિયા હજી પણ સાચવું છું હું. હજી એ ઓઢણી પનઘટ, હજી એ બેડું પાણીનું, હજી એ ઓઢણી પનઘટ, હજી એ બેડું પાણીનું, છલોછલ પ્રેમના છાંટા હજી પણ સાચવું છું હું. અને તમે જે ફૂલ આપ્યા એ બધા કરમાઈ ગયા છે. પણ તમે તાળીઓ પાડો છો, મને બેસી જવાનું કહો છો એટલા માટે પાડો છો ને? હા, આગળ બેઠા છોકરા એમ કે પણ તમારા માટે કૃષ્ણ દવે સાહેબ લાવવાના છે, પેલું દૂધી વાસી જેટ પહેરાવો બંડી એ લાવવાના છે. મારો વિષય એ નથી, એટલે હું આમના માટે થોડી કહીને પછી બેસી જાઉં કે સ્મરણના 1-2 સિક્કા હજી પણ સાચવું છું હું, તમારી આંખના દરિયા હજી પણ સાચવું છું હું. અને રોહિતભાઈ, તમે જે ફૂલ આપ્યા એ બધા કરમાઈ ગયા છે, પણ તમે જે ફૂલ આપ્યા એ બધા કરમાઈ ગયા છે, પણ તમારા ફૂલના કાંટા હજી પણ સાચવું છું હું, તમારા ફૂલના કાંટા હજી પણ સાચવું છું હું. અને ખલીલ ધનતેજવીનો એક શેર હતો કે એના ઘરની એક બારી મારા ઘર સામે હતી. ડોક્ટર સાહેબ, એના ઘરની એક બારી મારા ઘર સામે હતી, મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી. એના એક બારી મારા ઘર સામે હતી, મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી. તો આના વિશે થોડાક એક ગઝલના